નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ગુજરાતના વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન અને માહિતી મળી રહે એટલા માટે અમે જુદા જુદા વિષયના વિડીયો આપની સમક્ષ મૂકીએ છીએ. આજે આપણે ગુજરાતી વ્યાકરણ અંતર્ગત સંધિના નિયમો વિશે જોઈશું. મિત્રો, આ જે માહિતી છે એ માહિતી CCEની પરીક્ષા માટે, GPSC 1-2ની પરીક્ષા અને UPSCના ગુજરાતીના પેપરમાં તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે એ ખૂબ જ અગત્યની છે. જોઈએ વિગતો. હા, હવે અહીંયા આપણે જોઈશું કે નિયમ જે છે, રૂ પછી કોઈ વિજાતીય સ્વર આવે તો તેનું રમાં રૂપાંતર થાય છે. રૂ પછી કોઈ પણ વિજાતીય સ્વર એટલે કે આ સિવાયનો. મિત્રો, એક વસ્તુ તમે સમજી લો કે આ જે રૂ છે એ સ્વર છે. રૂ એ સ્વર છે અને એના પછી બીજો કોઈ પણ સ્વર એટલે કે આ સિવાયનો બીજો કોઈ પણ સ્વર આવે તો એ બંને મળીને શું થશે? ર થશે અને જે સ્વર છે એ રમાં ભળી જશે. રાઈટ? અ આવે તો એ પછી એમાં એ જોડાશે. પિતૃ વત્તા અર્થ તો પિત્રથ. પિતૃ વત્તા અર્થ તો પિત્રથ. આપણે એની ધ્વનિ સંધિ જો કરીશું તો પી પછી આમાં ત વત્તા રૂ થશે. રાઈટ? અને પછી એમાં અર્થ એટલે આ છે એ આમાં ભળી જશે એટલે અહીંયા ર થશે એટલે ત ને ર જોડાશે એટલે આપણે એને આમ લખીશું. રાઈટ? પિત્રથ. માતૃ વત્તા અનુમતિ, માત્ર અનુમતિ. રાઈટ? આ યાદ રાખો. રૂ વત્તા આ તો માતૃ વત્તા આદેશ, માત્રાદેશ. પિતૃ વત્તા આજ્ઞા, પિત્રાજ્ઞા. અહીંયા આ છે એટલા માટે. બીજા શબ્દો જોઈએ. રૂ અને રસ્વઈ તો એ રી થશે. માતૃ વત્તા ઈચ્છા, માતૃચ્છા, માતાની ઈચ્છા. એ જ પ્રમાણે પિતૃ વત્તા ઈચ્છા તો થશે પિતૃચ્છા. રાઈટ? આ એ તમે ધ્યાનમાં રાખો. રૂ પછી ઉ આવશે તો રૂ થશે. માતૃ વત્તા ઉપદેશ તો માતૃપદેશ. માતૃ વત્તા ઉક્તિ તો માતૃક્તિ, માતાની ઉક્તિ. રાઈટ? બીજા શબ્દો આપણે જોઈએ. હા, રૂ પછી દીર્ઘ ઉ આવે તો અહીંયા રૂ થશે. માતૃ વત્તા ઉર્મિ, માતૃર્મિ. પિતૃ વત્તા ઉર્મિ, પિતૃર્મિ. રૂ વત્તા ઓ, રો. માતૃ વત્તા ઓછંગ તો માત્રોછંગ, માતાનો ખોળો. રાઈટ? એટલે આ શબ્દ તમે યાદ રાખો. હા, રૂ પછી ઔ આવે તો એનો રૌ થશે. પિતૃ વત્તા ઔદાર્ય તો પિત્રોદાર્ય. એ જ પ્રમાણે માતૃ વત્તા ઔદાર્ય તો માત્રોદાર્ય. આ યાદ રાખો. મિત્રો, ગુજરાતીમાં પિતૃ અને માતૃ આ આવા શબ્દો છે કે જેની પાછળ રૂ આવતો હોય. એક સંસ્કૃત શબ્દ છે નેતૃ. રાઈટ? પણ એ સંસ્કૃત શબ્દ છે, નેતૃત્વ એમ વપરાય છે. પણ કોઈને જો વળી ઈચ્છા થાય આવી પૂછવાની તો આ શબ્દ સાથે પણ આવી સંધિ બની શકે. નેતૃ વત્તા આદેશ તો એ નેત્રાદેશ થશે. રાઈટ? નેતૃ વત્તા આદેશ, નેત્રાદેશ, નેતાનો આદેશ. એટલે આ ધ્યાનમાં રાખો. કોઈને સંસ્કૃત શબ્દ પરીક્ષામાં પૂછી દેવાની ઈચ્છા થાય તો આ રીતે એ આવી શકે. ગુજરાતી વ્યાકરણ માટે અમારા આ મહત્વના પુસ્તકો છે. ગુજરાતી વ્યાકરણ MCQ, જેમાં MCQ બધા જ વિષયોને લગતા, બધા જ ટોપિકને લગતા એમાં છે. ગુજરાતી વ્યાકરણ પરિચય, એમાં વ્યાકરણને લગતા મુદ્દા છે. ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ અને ગુજરાતી ભાષાની જોડણી, આ બધા જ પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે.
પરીક્ષાની તૈયારી માટે અમારા અગાઉના આ વિડીયો છે. ખાસ કરીને જો તમે વર્ણનાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો, પીએસઆઈની તૈયારી કરતા હો, તો આ 3 વિડીયો તમારા માટે એ ખૂબ જ ઉપયોગી છે. લેખન શુદ્ધિ માટે આ 3 વિડીયો તમને ખૂબ કામમાં આવે તેવા છે. જોયા ના હોય તો આપ જોઈ લેશો. બીજું, પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે. ડીસી રાઠોડ કરંટ અફેર્સ, કે જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ, માસિક કરંટ અફેર્સ, દરરોજ જુદા જુદા વિષયને લગતી પોસ્ટ, કોઈ વિશિષ્ટ દિવસ હોય તો તેની પોસ્ટ પણ એમાં મૂકવામાં આવે છે, ક્વિઝ મૂકવામાં આવે છે. બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી, જેમાં અમે ગુજરાતી સાહિત્ય, ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી ભાષા એને લગતી પોસ્ટ મૂકે છે. સાહિત્યકારની જન્મતિથિ, મરણતિથિ હોય તો એની પોસ્ટ પણ એમાં મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તેને સબસ્ક્રાઈબ કરી દેશો. અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.